દેવપ્રદેશ ગીર સોમનાથ જિલ્લા પંથકમાં કમોસમી વરસાદ ધોધમાર વરસાદ દેવગીર સોમનાથ જિલ્લાના ઉના ગીર ગઢડા પંથકમાં ભારે કમોસમી વરસાદ પડતા નદી શાળાઓમાં ઘોડાપૂર આવ્યા અને ખેડૂતોના ખેતરમાં નદી નાળામાં અતિવધુ ઘોડાપૂર આવતા નદીના પાણી પણ ખેતરોમાં પડતા ખેડૂતોના ઊભા પાક થયા પાણીમાં તરબોળ। અતિ ભારે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને પાક લણવાની મોસમ ટાઈમે જ ખેતરોમાં વરસાદના પાણી ભરાતા મગફળી, કપાસ, સોયાબીન, ડુંગળી સહિતના પાકને અતિ ભારે નુકસાન પહોંચ્યું, જેથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે અને પડ્યા પર પાટું જેવી સ્થિતિ હાલ સર્જાઈ છે। ખેડૂતોએ મોંઘાદાટ ભાવના ખાતર બિયારણો ખેતરોમાં વાવી 4 મહિના કાળી મહેનતથી પાક તૈયાર કર્યા હતા, જે લણવા સમયે જ કમોસમી વરસાદ ખાબક્યો, જેથી ખેડૂતોની દશા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વરસાદને લીધે આમોદરા ગામ, ખંડેરા ગામ, નગડિયા ગામ વગેરે કેટલાક ગામ હાલ સંપર્ક વિહોણા થયા છે અને નદી નાળાના પાણી હાલ ગામડામાં ઘૂસ્યા છે। સરકાર તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવે તો પણ ખેડૂતોનું આ કમોસમી વરસાદમાં પાકમાં મોટા પાયે નુકસાન થયું છે, તેમાં પણ ખેડૂતો નુકસાન થયું તેમાંથી બહાર આવી શકે તેમ નથી, જેથી સરકાર મોટું રકમમાં સહાય ચૂકવે તેવી ખેડૂતો સરકાર પાસે બે હાથ જોડીને માંગણી કરી રહ્યા છે, કેમ કે આવેલા તૈયાર પાક આ કમોસમી વરસાદને લીધે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, જે પાકને રાહ જોઈને લગ્નની સિઝન નજીક આવી રહી છે, જેને લઈને ખેડૂતો પોતાના દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગ નક્કી કર્યા હોય અને એક બાજુ સોના ચાંદીના ભાવ આસમાને ગયા છે, જેથી ખેડૂતો આત્મહત્યા કરી લે તેવી ખેડૂતો ઉપર જાણે આબ ફાટી નીકળ્યું હોય તેમ મહા મુસીબતમાં હાલ ખેડૂતોના ચહેરા ઉપર નિરાશા સાથે દુઃખ જોવા મળી રહી છે।